નમસ્કાર દોસ્તો, 2 દિવસ પહેલા અમારા ગામના એક વ્યક્તિ અહીંયા આવ્યા 24 તારીખે અને એટલા બધા ભયભીત થઈ ગયા કે એની તમે વાત કરોમાં. આવીને સીધા મૂંઝાઈ ગયા અને બેસી ગયા. મને કે મને કેન્સર આવી ગયું. એટલે મેં કીધું કેવી રીતે કેન્સર આવી ગયું, તમને ખબર કેમ પડી ભાઈ? એટલે ડાયમંડમાં કામ કરે છે. ભય છે ને એ માણસને અંદરથી ભાંગી નાખે છે. મને કે 48 કલાકથી મેં માવો તમાકુ ખાધો નથી અને હવે મારે ખાવાનો થતો નથી. મેં કીધું કેમ? કે મને એમ થાય છે કે હવે થોડું ઘણું જે છે ને એ બૈરાઓ છોકરાઓ માટે વધવા દેવું છે. તો મેં કીધું અત્યાર સુધી તમને આંખ ન ઉઘડી કે નહીં? તો મેં કીધું કેવી રીતે તમને એમ લાગ્યું કે મને કેન્સર છે? મને કે મેં 2-3 જણાને બતાવી, મારા મોઢામાં સાંદી પડી છે અને ધોળી થઈ ગઈ છે. તો હવે મને એમ થાય છે કે મને કેન્સર આવી ગયું છે. મેં કીધું એવું કાંઈ હોતું નથી, મને બતાવો સાંદી. એટલે એને સાંદી બતાવી તો ધોળાઈ 2 ડાઘ પડ્યા હતા. મેં કીધું આને હું ક્યારે થઈ છે, આ કેટલો સમય થયો? મને કે હું ખાતો તો મને શિફ્ટી આવી ગઈ છે અને 4-5 દિવસ થયા છે. એટલે ટૂંકમાં એને 4-5 દિવસમાં સાંદી પડી હોય કે કેન્સર આવી જાય એવું ન હોય. લોંગ ટાઈમ હોય સાંદીની, કેન્સરની સાંદી હોય, મોટી થતી હોય અને જાડી થતી જાય, દુખાવો ન થતો હોય, એવા બધા એના લક્ષણો હોય. છતાંય ડૉક્ટરને બતાવી દઈએ એટલે ખ્યાલ આવે. પણ જો આવા માવા તમાકુ આમાં સોળ્યા કરો છો ને તો આ તમારા માટે સેલ્યુટેશન છે. સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી હું હિંમત માંગુ કે તમને કહું છું, તમે કરોડપતિ હોય, અબજોપતિ હોય, ગરીબ હોય, મધ્યમ વર્ગમાં હોય, 18 વર્ણમાંથી કોઈ પણ વર્ણમાં હોય, તમને તમાકુ છોડવાની નથી. તમે તમાકુને છોડી દેજો, નહીતર પછી તમાકુ તમને છોડવાની નથી. તમે જો અહીંયા આવશો તો હું તમને મોઢું મીઠું કરાવીશ, પેંડા ખવડાવીશ અને પછી તમને વ્યસન મુકાવીશ. અને પછી જે કાંઈ તમને સમજાવવા પડશે સમજાવે. તમારું મોઢું મીઠું કરી પેંડો એક નહીં 10 પેંડા ખાઈ જાવ તોય મને કાંઈ વાંધો નથી, પણ તમે વ્યસન મેકી દેજો, નહીતર બાયુ છોકરા હેરાન થાય. પરિવાર સાથે કેટલાય એવા પરિવારોનો તમાકુ માવા એ ખાતમો બોલાવી દીધો છે. હવે એમાં આપણો નંબર ન લાગી જાય એના માટે આ તમારા માટે સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટ કયો વ્યસન મુક્તિ અભિયાન તમારા માટે સેલ્યુટેશન છે. અહીંયા તમે ન ઉતર્યા એટલે સીધા રામ બોલો ભાઈ રામ, અને હેરાન થઈ જાય. એની કરતા હજી આ તમને મારી વિનંતી સાથે 2 હાથ જોડી કે તમે કોઈ પણ કેટેગરીના માણસ છો, તમને આ લત લાગી છે તો એ લત તમને છોડશે નહીં, તમારે એને છોડવાની છે. એટલે ખાસ આ વિડીયો જે લોકો વ્યસન કરે છે એના સુધી પહોંચાડી દેજો. અને તમારે પણ કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો અથવા અમારી ઓફિસ ઉપર આવજો. ડિસ્પ્લે ઉપર એડ્રેસ આપેલું છે, 304 નંબર નીલકંઠ પ્લાઝા, કિરણ ચોક, સુરતમાં. ગુજરાતભરની અંદર ક્યાંય પણ કોઈને પ્રશ્ન હોય તો ફોન કરીને મને પૂછજો. વ્યસન મૂકવા માટે અહીંયા તમારા માટે 365 દિવસ અમે અહીંયા બેઠા છીએ. કાંઈ ખાલી તમે પૂછો ને બેઠો જવાબ આપી દેવો કે તમને સારું લગાડવું એવું નથી, પણ તમે હકીકતમાં આવજો. તમને અહીંયા મોઢું મીઠું કરાવી અને પછી વ્યસન બાબતે સમજાવવામાં કે તમારી અંદર જે કાંઈ ગેરસમજ હશે એના માટે ખોલવામાં અમે મદદ કરશું. અને વ્યસન મુકાવવામાં જે કાંઈ પ્રયત્નો કરવા પડશે આપણે કરીશું, પણ તમે મેકીજો એ જ મોટી વાત છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. બહેનો ભાઈઓ દરેક લોકો આ વિડીયોને શેર કરવામાં, વ્યસન કરતા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરજો એવી અભ્યર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.